નમસ્કાર, અપરાધ ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશભરમાં હર ઘર તિરંગા લહેરાવીએ યાત્રા ચાલી રહી છે ત્યારે દેશની શાન તિરંગાનું વિતરણ તેમજ તિરંગા યાત્રા જંબુસર તાલુકાના ગજેરા ગામે ગજેરા ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હર ઘર તિરંગા લહેરાય તે માટે નૂતન વિદ્યાલય ગજેરા ખાતે સરપંચ શ્રી રેણુકાબેન ધાર્મિકભાઈ ભટ્ટ, અલ્પાબેન કમલેશભાઈ કહાનવા, જિલ્લા પંચાયત પ્રમુખ ધનંજય ભટ્ટ, લાલાભાઈ માજી જિલ્લા પંચાયત તેમજ ગજેરા ગ્રામ પંચાયત સભ્યો, ગામના વડીલો તેમજ આજુબાજુ ગામના નાગરિકો અને સ્કૂલ બાળકો રેલીમાં જોડાયા હતા। ઓલ ગુજરાત બ્યુરો ચીફ નરેશ સોલંકી। દેશમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જંબુસરના દરેક ગામડામાં તારીખ 12, 13 અને 14 રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને એના ભાગરૂપે આજે ગજેરા ગામે વિશાળ જનમેદનીમાં લોકજાગૃતિ અને લોકોમાં શહીદો પ્રત્યે જેમણે બલિદાન આપેલું છે એ બલિદાનનું મૂલ્ય સમજાય અને લોકોમાં ખૂબ જ મોટી માત્રામાં જનજાગૃતિ આવવાના દેશના જે આયોજન છે એ બાબતે રેલી કાઢવામાં જે આવી છે। આજરોજ ભાંગવા જિલ્લા પંચાયત ગજેરા ગામની અંદર સરપંચ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કડીઓ સાહેબ અને ગ્રામજનો એક નરેન્દ્ર મોદીના એક સપના તરીકે આજે આખા દેશની અંદર 12 થી 14 તારીખની અંદર જે તિરંગા રેલીનું આયોજન થાય છે, એક દેશની જનતાને એક એકત્રિત કરીને એક સર્વ સમાજ એકત્ર થાય, સર્વ સમાજે દેશ પ્રેમ જાગે એ હેતુથી દરેક ગામે ગામ યાત્રા થઈ રહી છે અને સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સારામાં સારો પ્રતિસાદ મળે અને લોકો આની અંદર સહભાગી થાય તેવી હું આશા રાખું છું। જય ભારત।